નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. તમારી જીત તમારી મહેનત પર નિર્ભર છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. સ્વાગત છે હસીતભાઈ કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 30 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે ચોથ છે. એટલે આજે છે પોષ વદ ચોથ. આજનું નક્ષત્ર આવે છે ઉત્તરા ફાલ્ગુની, યોગ અતિગંડ અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું આવો રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે કન્યા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે 30 જાન્યુઆરી, એટલે આજે મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન છે. આજે કુમાર યોગ પણ છે અને સવારે 8:55 થી દગ્ધ યોગનો પ્રારંભ થશે. બિલકુલ. આજે દર્શકો માટેની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુશાસ્ત્રમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે પ્રમાણે વસ્તુઓનું ગોઠવણી એ ખૂબ મહત્વની છે. ઘણી વાર બનતું હોય છે કે ક્યાં કઈ વસ્તુ રાખવી જોઈએ એ સમજવું પડે. ખોટી રીતે કોઈ વસ્તુ જે છે એ ગોઠવાઈ જાય અને એમ સમજે કે તેઓ વાસ્તુના નિયમોનું પાલન કરે છે તો એ અયોગ્ય છે. વાસ્તુના કેટલાક એવા નિયમો છે કે જેનું તમે પાલન કરો તો તેનાથી તમે તમારું ઘર, ઓફિસ, મકાનનું વાતાવરણ છે એ સકારાત્મક, વધુ સારી પોઝિટિવ ઉર્જા બનાવી શકો છો. અને મેં ખાસ કરીને નવી કોઈ વસ્તુ જ્યારે ઘરમાં લાવો ત્યારે આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર એ આયોજનનું, ગોઠવણીનું શાસ્ત્ર છે, દિશાઓનું, તત્વોનું શાસ્ત્ર છે. એટલે યોગ્ય દિશામાં જો યોગ્ય વસ્તુ મૂકવામાં આવે તો એ ફાયદાકારક પણ નીવડતી હોય છે. એટલે દિશાઓ પ્રમાણે એનું આયોજન બહુ મહત્વનું છે. ઉત્તર દિશાની વાત કરીશું. ઉત્તર દિશા એ કુબેરની દિશા છે. આ દિશામાં ભારે તિજોરી ન મૂકવી જોઈએ. હા, હલકું હોય કોઈ કબાટ લાકડાનું તે મૂકી શકાય. આ જગ્યાએ પૈસા, ઘરેણાં મૂકવા એ ખૂબ સારું ગણાતું હોય છે. કારણ કે કુબેર છે, કુબેર આ જગ્યા પર તમારા ધન સમૃદ્ધિની વૃદ્ધિ કરતું હોય છે. એટલે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું છે. બીજું કે આ દિશામાં જળ તત્વ રાખી શકો છો, નાનો ફુવારો કે એવી પણ વ્યવસ્થા કરી શકો છો. આ જ પ્રમાણે પૂર્વ દિશાની વાત કરીએ તો પૂર્વ દિશામાં બને ત્યાં સુધી ખુલ્લી રાખો, વજન ન રાખો. કારણ કે આ દિશા જે છે એ જેટલી ખુલ્લી હશે તેની ઉર્જા સમગ્ર મકાનમાં ખૂબ લાભદાયી રહેતી હોય છે. કારણ કે આ જગ્યા છે તેના સ્વામી ગ્રહ સૂર્ય છે, દિગ્પાલ દેવતા ઇન્દ્ર દેવતા છે. એ બંને રાજા છે. સૂર્ય ગ્રહોનો રાજા છે, ઇન્દ્ર દેવોનો રાજા છે. એટલે આ પ્રમાણે જો પૂર્વ દિશા શ્રેષ્ઠ રખાય. આ દિશામાં પ્રકાશ આવવો જોઈએ, આ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ, આ દિશામાં તુલસી રાખવી એ શ્રેષ્ઠ ગણાય છે. એક કોલર જોડાયા છે, જયદીપભાઈ જોડાયા છે. જેમના અંગેનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવશો? જયદીપભાઈ, જન્મ તારીખ કઈ છે? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અનેક કોલર જોડાયા છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. જેમના અંગેનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવશો? 11:93. સમય કયો છે? હા, રાત્રે 11:15. અને સ્થળ? સુરત. પ્રશ્ન કયો છે? હા, એને ન્યુઝીલેન્ડના વિઝા માટે કર્યું હતું પણ હજી સુધી કઈ આવ્યું નથી. અને સિંગાપુર ના બી કરવાના છે તો હું ક્યારે આવશે? શેના માટે કરવાનું છે ભાઈ? એ હોટલ મેનેજમેન્ટ કોર્સ કરવા માટે? એમ નહીં, કોર્સ કરી લીધો, હવે ભણવા માટે જવાનું, વર્ક પરમિટ માટે. વર્ક પરમિટ? હા, ભણ્યા પછી. અચ્છા,
તો ક્યાં જવાનું છે અને સિંગાપુર જવાનું છે કે બીજે? સિંગાપોર ને ન્યુઝીલેન્ડ બે કર્યું હતું અમે. બે જગ્યાએ એપ્લાય કર્યું છે એવું છે? હોટલ મેનેજમેન્ટ. હાજી હાજી, સારું ના સારું. કોર્સ નહીં, એટલે એને વર્ક પરમિટ વિઝા જ આવવાના હતા. હા જી જી જી. ઓકે, બરોબર છે, સારું સારું. કોર્સ કર્યા બાદ એને વર્ક પરમિટ મળી ગઈ છે અને વિઝા એના માટે આવવાના હતા. તેનું ક્યાંક અટકી રહ્યું છે. જોઈએ કે ગ્રહોની સ્થિતિ શું દર્શાવી રહી છે. કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો કન્યા રાશિ આવે છે. કન્યા રાશિમાં હાલ કેતુ મહારાજ ચાલી રહ્યા છે, એટલે ઉતાર ચઢાવ તો રહેવાના, પ્રતિકૂળતા રહેવાની. થોડુંક ક્યાંક નાનું મોટું ટેન્શન સ્ટ્રેસ આપે. ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. ઓમ ગંગ ગણપતય નમઃ મંત્ર જપ કરો. મંગળવારે ગણપતિ મંદિરે જઈ કંઈક ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને પ્રાર્થના કરો કે જે વિઘ્નો આવેલા છે તે દૂર થાય. સમયની જો વાત કરીએ તો મધ્યમ સમય ચાલી રહ્યો છે. એપ્રિલ મહિના બાદ વધુ સ્ટ્રોંગ સમય થઈ રહ્યો છે, તેમાં પ્રયત્ન કરવો એ સારો રહેશે. જી, અને એક કોલર છે પરેશભાઈ જોડાયા છે. પરેશભાઈ જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 1956, જન્મ સમય બપોરે 11 વાગ્યાનો. જન્મ તારીખ સ્પષ્ટ નથી થઈ. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 1956, 1/9/1956, હા. ઓકે. સમય કયો છે બપોરના 11 વાગ્યાનો. અને સ્થળ? પાટણ. પ્રશ્ન કયો છે? એ મારે મકાનમાં મંદિર છે, અમે પાડોશી અમને મંદિર આપ્યું છે જૂનું, તે અમારે એ જૂનું મંદિર ઘરમાં સ્થાપિત કરવું હોય તો કરી શકાય? એમાં પૂજા પાઠ કરવી હોય તો? એટલે લાકડાનું મંદિર છે ભાઈ? આ લાકડાનું ઓક્સિડાઇઝ વાળું મંદિર બનાવ્યું. કે અચ્છા, કહું તમારા પડોશીનું તો એમ એવું છે? હા, એમના નામ ઘર લીધું એટલે અમને આપ્યું છે. હા હા, એટલે એ સારું સારું. ચાલો, ખૂબ સરસ પ્રશ્ન છે, એનો હું તમને જવાબ આપીશ. આપ સાંભળો અને દર્શક મિત્રોને પણ આનો લાભ મળશે. જુઓ, પૂજા બાબતે ખૂબ ધ્યાન રાખવાની વસ્તુ છે, કારણ કે પૂજા ઘર એ સૌથી પવિત્ર અને સૌથી અગત્યનું મનાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. એટલે આ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા તો કે પૂજાની જગ્યા કઈ રાખેલી છે, બરાબર છે? પૂર્વ, ઉત્તર કે ઈશાન હોય, વધુમાં વધુ તમે વાયવ્ય કે અગ્નિ સુધી લઈ શકો છો તમે. બીજું કે જ્યારે પૂજા કરીએ ત્યારે આપણે આપણું મોં એ પૂર્વ કે ઉત્તર દિશા તરફ થવું જોઈએ. આ અગત્યની વસ્તુ છે. બીજું કે બને ત્યાં સુધી કોઈનું વાપરેલું મંદિર ન વાપરવું જોઈએ. આ એક સ્પષ્ટ સલાહ છે. એના બે કારણ છે કે આમ પણ એમની ઉર્જા અલગ હોય છે, તમારી ઉર્જા અલગ હોય છે. બીજું કે એમની જે ઉપાસના હોય, એ જે પૂજામાં દેવ મૂક્યા હોય, જે પણ ભગવાન કે માતાજી કે કોઈ પણ મૂર્તિ કે યંત્ર મૂક્યા હોય, તમે એ જ વસ્તુને પ્રમાણે પૂજા ઉપાસના ન કરતા હો તેવું પણ બની શકતું હોય છે. તો એ પ્રમાણે એક ખાસ એવી સલાહ છે કે બને ત્યાં સુધી અન્યનો ઉપયોગ કરેલું મંદિર ન વાપરવું જોઈએ. હા, તમારા કુટુંબમાં હોય તો એ મંદિર વપરાય, કારણ કે કુટુંબમાં તમારે એક જ પ્રકારની પૂજા ઉપાસનાની પદ્ધતિ હોય તો તે ચાલી શકે. જી, વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે, પણ ક્યાંક અંગત જીવનમાં કે જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા છે. થોડું એ બાબતે આજે સંભાળવું પડશે. વાસ્તવિકતાથી નિર્ણય લેજો આજે, એટલે કોઈ પણ વસ્તુ માટે એમ કહેવાય કે આજે દિલથી નહીં પણ દિમાગથી નિર્ણય લેવાની તમને સલાહ છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. આજે મહત્વના નિર્ણય કોઈ લેવાના હોય તો લઈ શકાય તેવો દિવસ છે. બાળકો માટે થોડોક સમય આપવો જોઈએ. સંતાન બાબતે આજે પ્રવૃત્તિ થઈ શકે તેવું છે. ખર્ચા પર ક્યાંક આજે ધ્યાન આપજો, નહીતર બજેટ પર અસર થઈ શકશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ, આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બની શકે. એટલે ખાસ કરીને કોઈ અગત્યનો નિર્ણય હોય, મહત્વનો, તો થોડુંક બરાબર ચેક કરજો, બને તો એકલા નિર્ણય ન લેતા. હા, બીજું કે ઓળખાણમાં પણ થોડું ધ્યાન રાખજો. તમારો કોઈ ગેરઉપયોગ કરી જાય કે તમને જ નુકસાન ના કરી જાય, ધ્યાન રાખવું પડશે. પ્રવાસનું કોઈ આયોજન આજે થઈ શકે તેમ છે અને એ તમારા માટે ફળદાયી નીવડી શકે એમ છે. જી, હસીદભાઈ આગળ પણ આપનું માર્ગદર્શન મેળવીશું. હા, હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે આજે.
પણ હા, ગ્રહો એમ સૂચવી રહ્યા છે કોઈ નવી શરૂઆત કરવાની હોય તો તમારે ટાળવાની તમને સલાહ છે. થોડુંક વેઇટ કરજો, ચેક કરજો ને આગળ વધજો. આજે એમ કહી શકે કે નાના મોટા કારણસર માનસિક અશાંતિ પણ રહી શકે એવું છે, એટલે થોડુંક ધીરજ અને સંયમ રાખવો જરૂરી પડશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ચિંતામાં વધારો થાય તેવું બની શકે, એટલે કોઈ પ્રશ્ન ચાલતા હોય તો ઉતાવળે ઉકેલવાનો પ્રયત્ન ન કરતા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાની સલાહ છે. હા, આર્થિક લાભની આજે સંભાવના છે, નાના મોટા લાભ થઈ શકે તેવું છે, અને કોઈ જૂની યાદો તાજી થાય, ઘણા વખતથી કોઈ વ્યક્તિ કે વસ્તુ ના મળી હોય તો મળી શકે તેવું વાત થઈ શકે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરી શકો એમ છો, કોન્ફિડન્સ વધશે, પણ વિવાદ ચાલતો હોય તો ધ્યાન રાખવું પડશે. વિવાદ વકરવાની પણ સંભાવના છે, માટે થોડુંક સાવચેતી રાખજો. હા, સારી વાત એ છે આજે કે સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી, એક કોલર જોડાયા છે, માયાબેન જોડાયા છે. માયાબેન, જન્મ તારીખ કઈ છે? માયાબેન, જન્મ તારીખ જણાવશો? 12/3/95. સમય કયો છે 12:30 બપોરના. અને સ્થળ? સાવરકુંડલા. પ્રશ્ન? પ્રશ્ન, મારા દીકરાના લગ્ન યોગ ક્યારે છે અને જ્યાં કઈક વાત ચાલે છે ત્યાં બધી અટકી જાય છે. હાજી હાજી, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર જો આપણે કુંડળીની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડળી આવે છે, મિથુન રાશિ આવે છે. આ કુંડળી છે તેમાં મંગળ નથી, એટલે એ વાતનું ધ્યાન રાખજો. માંગલિક દોષ નથી, એ પ્રમાણે પાત્ર પસંદગી કરવાની સલાહ છે આપને. અત્યારે હાલ યોગ ચાલુ છે, પ્રયત્ન ચાલુ રાખો. 2024નું વર્ષ છે તે પોઝિટિવિટી બતાવી રહ્યું છે, એટલે પ્રયત્ન તમે ચાલુ રાખો. ગુરુ મહારાજની સ્થિતિ આ કુંડળીમાં નબળી છે, એ ભાવેશ તરીકે તેનું સ્થાન નબળું પડે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ થઈને ષષ્ઠમ સ્થાનમાં છે, એટલે પોતાનાથી દ્વાદશસ્થ છે. એટલા માટે બૃહસ્પતિ ગ્રહ જે છે તેના ઉપાય કરવા ખૂબ જરૂરી છે. બૃહસ્પતિના જપ અને દાન કરાવો, વિધિવત રીતે અનુષ્ઠાન કરવું જરૂરી છે. તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો, કારણ કે જ્યારે જો એવું બનતું હોય કે સમયસર જો લગ્ન ન થતા હોય, ડિલે થતું હોય, તો તે વખતે વાસ્તુ દોષ આમાં અસરકારક જોવા મળેલો હોય છે. એટલે ખાસ કરીને તમારા ઘરની પૂર્વ દિશા છે, નૈઋત્ય દિશા છે, આ બધી દિશાઓનું ખાસ ચેક કરાવો. સંબંધોમાં આ બધી દિશાઓ છે તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, તો એ બંને વસ્તુ કરાવી ખૂબ અગત્યની. લગ્ન એ ખૂબ મહત્વનું છે, અને કે હળવેથી ન લેતા કે બસ આટલું કરવાથી મટી જશે. પ્રોપર રીતે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય સંકલ્પ લઈને અનુષ્ઠાન કરે ગુરુગ્રહનું, પોતે કરે શ્રેષ્ઠ છે, ને તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે કરાવો એ પણ યોગ્ય છે. અને એક કોલર છે જયેશભાઈ જોડાયા છે, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 3:77. ફરી એકવાર જણાવશો? 15/3/1977. સમય કયો છે? સવારે 11:20. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન? નોકરી કરવી કે ધંધો, અને ધંધો એટલે કયો ધંધો કરવો? અત્યારે શું કરો છો ભાઈ? હું નોકરી કરું છું સાહેબ, મેડિકલમાં. હા હા, તો કેટલા વર્ષથી કરો છો નોકરી? 25-26 વર્ષ. હા હા, તો તમારા માટે ધંધો કરવા માટે મૂડી ને બધી વ્યવસ્થા છે? એટલે થોડી ઘણી છે સાહેબ, હા. પણ હવે વિચારે છે કે ભવિષ્ય પ્રાઇવેટ જોબ છે મેડિકલમાં, હા, એટલે હા. કોઈ ગ્રોથ બહુ એટલો લાગતો નથી. હા, Thank you. સારું. ચાલો જોઈ લઈએ કુંડળી કેવું છે અને ગ્રહોની સ્થિતિ દશા શું દર્શાવી રહી છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે ભાઈ આપની, અને રાશિની જો વાત કરવામાં આવે તો મકર રાશિ આવે છે. મકર રાશિના જાતકો માટે જો ખાસ વાત કરવામાં આવે તો હાલ 7.5 ચાલી રહી છે, એટલે અંતિમ તબક્કો છે તમારો 2025ના માર્ચ મહિના સુધીનો 7.5નો. એટલે પહેલી વાત તો એ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઉતાવળ ન કરતા, કોઈની વાતમાં ના આવતા. બરોબર છે કે ભાઈ આને આ કાર્ય કર્યું, ધંધો કર્યો, એનું ચાલ્યું, મારું હું પણ કરી નાખું, એવું ના વિચારતા. કારણ કે ક્યારેક 7.5માં ભૂલ થાય તો એ ભારે પડતી હોય છે. હા, જો કે 7.5ની સારી વાત એ પણ છે કે જો મહેનત કરેલી હોય, સમયમાં તમે પ્રામાણિક રહેલા હો, તો શનિ મહારાજ એ તમને ખૂબ મદદ પણ કરતા હોય છે. એટલે તમે પોઝિટિવ રહેશો તો તમને માર્ગ ચિંતા, અને એમ કહેવાય છે કે પનોતી જતા જતા ફેરફાર પણ કરાવે છે. કર્મસ્થાનમાં અત્યારે શનિ મહારાજ જ ચાલી રહેલા છે, એટલે
એ સૂચવે તો છે કે આપ પ્રયત્નો કરી શકો છો, પણ એમ કહેવાય કે 2025 ના માર્ચ મહિના પછી આપ આવો કોઈ નિર્ણય લો એ સારું છે. ત્યાં સુધી આપ નોકરી જ કરતા રહો. બીજું કે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો, નારાયણની ઉપાસના કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના રોજ પાઠ કરો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. આટલું તમે નિયમિત ચાલુ કરશો તો તમારી આર્થિક અનુકૂળતામાં વૃદ્ધિ થઈ શકશે. વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. હા, ફરી એકવાર આપણે આગળ વધીએ રાશિ ભવિષ્ય તરફ. હવે વાત કરીશું આપણે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે યાત્રા પર્યટનમાં તમારા માટે એમ કહેવાય કે આનંદ આવશે. એટલે ક્યાંક બહાર જવાનો પ્લાન થાય તો કરી નાખજો. આર્થિક ક્ષેત્રે પણ ગ્રહો તમને અનુકૂળતા દર્શાવી રહ્યા છે, પણ થોડીક સાવધાની રાખવાની છે. છુપા શત્રુઓથી આજે સાવધ રહેવું પડે એમ છે. એટલે અગત્યની વાત કોઈની સાથે બહાર પાડતા પહેલા થોડુંક ધ્યાન રાખી લેજો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર છે ન અને ય. તબિયતની કાળજી રાખવી જરૂરી છે. ભલે નાની મોટી તકલીફ છે પણ કાળજી રાખી લેજો. બેદરકાર ન રહેતા. નવા આયોજનોમાં સફળતા છે. એટલે પોઝિટિવિટી તમારી આજે સાથે છે, પણ થોડુંક વાહન ચલાવતા કે મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાની સલાહ છે. હવે વાત કરીશું ધનુરાશિ. ધનુરાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આજે હળવાશ અનુભવાશે, રિલેક્સ ફીલ કરશો કે હા કંઈ કામ છે, પણ વધારે પડતા હળવા ન થતા. પોતાનો ધંધો વ્યવસાય હશે તેમાં તકેદારી રાખવી એ ખૂબ જરૂરી છે, કારણ કે પોતાના કામમાં તો સાવધ રહેવું જ જોઈએ. સારી વાત એ છે આજે કે તમારી પોતાની આવડતથી તમને સફળતા મળવા જઈ રહી છે. વાત કરીશું મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. આજે કામકાજમાં થોડી વ્યસ્તતા રહેશે, બીજી દિવસ છે. એટલે કાર્યક્ષેત્રે તો તમને ઉર્જા મળી રહી છે, પણ અંગત જીવનમાં ધ્યાન રાખવું પડશે. દાંપત્ય જીવનમાં ક્યાંક પ્રતિકૂળતા અનુભવાય, અને ખાસ કરીને કોઈ રોકાણ કરવાના હોય, ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાના હોય તો તમને ટાળવાની સલાહ છે. વેઇટ એન્ડ વોચ કરજો, થોડોક સમય જવા દેજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે મહેનતનું ફળ મળે તેવો દિવસ છે. એટલે અગત્યના કાર્યોને પ્રાયોરિટી પર લઈ લેજો. બાળકો માટે થોડો સમય કાઢજો, જરૂરી છે. આજે કોઈને કોઈ રીતે અચાનક કોઈ લાભ પણ થઈ શકે એવું પણ બને. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. એટલે થોડુંક ધીરજ અને સંયમથી કામ લેજો. હા, કામકાજના ક્ષેત્રે સહકાર મળવા જઈ રહ્યો છે, અને ખાસ જમીન, મકાન, પ્રોપર્ટી, વાહનના કોઈ પ્રશ્નો હશે તો તે ઉકેલ તરફ આગળ વધવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.